નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજની આપની કહાની છે વિદાય. 75 વર્ષીય તુલસી દેવી સાંજે પાણી લેવા પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. દિવસ ઢળી ગયો હતો ત્યારે એક અવાજ તેને કાને અથડાયો અને તેના હૃદયના ધબકારા થંભી ગયા. જાણે ચહેરો ભાવશૂન્ય થઈ ગયો. જેમ જેમ તેઓ નજીકના રૂમમાંથી આવતો અવાજો સાંભળી ગયા તેમ તેમ તેમની ચેતના ગુમાવી જતી હતી. એવું લાગ્યું કે જાણે કોઈએ પીગળેલું કાચ તેમના કાનમાં રેડી દીધું હોય. પાણીની તરસ ક્યારે ગાયબ થઈ ગઈ તેમને યાદ ન રહ્યું. તેમના ભારે પગલા અજાણતા પાછા તેમની રૂમ તરફ વળી ગયા. તેમની આંખો પથ્થરની જેમ સ્થિર હતી, પરંતુ જેમ એક અજીબ બેચેની તરતી હતી. શું થયું તુલસી? પાણી લેવા ગઈ હતી ને? લીધા વિના પાછી કેમ આવી? તેમના પતિ શામલાલજીએ પૂછ્યું. પરંતુ તુલસી દેવી ચૂપ રહ્યા. તેઓ બિછાની બેસી ગયા, એકદમ નિર્જીવ. તેની ખામોશી અસહ્ય હતી. અરે તુલસી, શું વાત છે? તબિયત તો ઠીક છે ને? શામલાલજી હવે ચિંતિત થઈ ગયા. તુલસી એકદમ મૌન હતા, ફક્ત આંખોમાંથી આંસુ વહેતા હતા. થોડી ક્ષણો પસાર થઈ પછી તેને કાંપતા અવાજે કહ્યું, મારે નથી જવું કસાઈખાનામાં. શામલાલજીની આઘાતમાં આવી ગયા. આ તું શું બોલે છે? હોશમાં તો છે ને? કયા કસાઈખાનાની વાત કરે છે? અને આપણે ત્યાં કેમ જઈશું? તુલસી દેવીએ માથું ઊંચું કર્યું અને તેની આંખો લાલ હતી, જાણે સમગ્ર વિશ્વનું દર તેમાં સમાઈ ગયું હોય. કમતા ઉઠે તેને કહ્યું, સુંધા. સુંધા ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. મેં બધું સાંભળી લીધું. આગળ કહેતા તુલસીએ આખી વાત કહી. ખરેખર નજીકનો રૂમ તુલસી અને શામલાલજીને મોટા દીકરા બહુ સુધા અને વિકાસ ન હતો. વિકાસ તો તે સમયે ઘરે ન હતો અને સુંધા પોતાની સહેલી રીના સાથે વાત કરતી હતી. તેનો અવાજ ધીમો હતો, પરંતુ ઘરમાં સન્નાટો હોવાથી બહાર સુધી સંભળાતો હતો. યાર રીના, તારાથી શું છુપાવું? આખો દિવસ કપાઈ જાઉં છું. સવારથી સાંજ સુધી એક પળનો આરામ પણ નથી. આખો દિવસ દોડધામમાં નીકળી જાય છે. બાળકોનું કામ, શાળા, ટ્યુશન, ઘરનું કામ અને ઢગલાબંધ જવાબદારીઓ. બહાર નીકળવાની ફુરસત કોને છે? અને હવે તો મા બાપુજીની તબિયત પણ રોજ બગડતી જાય છે. બીજી બાજુથી રીનાનો અવાજ આવ્યો. હું સમજુ છું સુંધા, પણ તારે તો દેવરાણી જેઠાણી છે ને? શું તેને લોકો કંઈ નથી કરતા? આખરે માતા પિતા તો તેમના પણ છે ને? સુંધાએ એક ઠંડો શ્વાસ લીધો. અરે ક્યાં યાર, તે લોકો તો એકદમ કાને દોરી લઈ નાસી ગયા છે. અમન અને અનિતા તેમનું રાખવું તો દૂર, મળવા પણ નથી આવતા. જ્યારે પણ વાત થાય કોઈને કોઈ બહાનું. હું તો હવે થાકી ગઈ છું. આટલા વર્ષોથી અમે બધું જ સંભાળીએ છીએ. શું તેમનું કોઈ ફરજ નથી? રીનાએ તરત જ જવાબ આપ્યો. આ તો બહુ ખોટી વાત છે સુંધા. અમારે તો આવું નથી થતું. મારા સાસુ સસરાને ત્રણેય ભાઈઓ બરાબર રાખે છે. 4 મહિના કોઈને બોજ નથી લાગતો. બધાની જવાબદારીઓ વધે છે. સુંધા ચૂપ થઈ ગઈ અને થોડી ક્ષણો પછી તેણે કહ્યું, તારો આઈડિયા ઠીક તો સારો છે. તું સાચું કહે છે. વળી હવે તો મોંઘવારી પણ એટલી વધી ગઈ છે કે બચત તો દૂર, ખર્ચ પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તો પછી વાત કર તારા પતિ સાથે. વિકાસ સમજદાર છે, માની જશે. આ જવાબદારી ને બંને દીકરીઓની છે, એકલી તારી કેમ? સુંધાએ ઊંડો શ્વાસ લીધો અને ઠીક કહે છે. તું આજે રાતે વાત કરીશ તેની સાથે. આખરે નાના દીકરા વહુ કંઈ ફરજ તો છે ને નહીં. જ્યારે તુલસી આ બધી વાત પોતાના પતિ શામલાલજીને કહી તો તેમના મનમાં ગુસ્સો, દુઃખ અને આચાર્ય એકવાર ઉભરી આવ્યું. શું? સુંધાએ આવું કહ્યું? મારી વહુ મારી દીકરી જેવડી સુંધાએ? શામલાલજીનું હૃદય ધક્કો થઈ ગયું. આ તે જે વહુ હતી જે દરરોજ સવારે તેમના માટે ગરમ પાણી લઈ આવતી, ઘૂંટણ પર તેલ માલિશ કરી આપતી અને સાસુમા માટે ખાસ આદુવાળી ચા બનાવતી અને સવારે જરૂરિયાતમંદ મરચું મસાલા વગરનું ભોજન બનાવતી. આજે તે જ વહુ તેમને જવાબદારીને બોધના ત્રાજવે તોલી રહી છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તુલસી દેવી કંઈ ન બોલ્યું. તેઓ એવા જ હતા, થોડો વાર બોલતા, પરંતુ જે અનુભવ તે ચૂપચાપ પોતાની ડાયરી પાને ઉતારી દેતા. તે પાના વર્ષોથી તેમના મનોજ અવાજ બનતા આવ્યા હતા. તેનો બિછાને બેસી રહ્યા હતા અને ઘણીવાર સુધી કંઈક લખતા હતા. બીજે દિવસે સવાર થઈ. ઘરમાં રોજની જેમ હલચલ શરૂ થઈ, પરંતુ રોજ સવારે 5 વાગે ઉઠનારા તુલસી દેવી આજે સાંજે 7 વાગે પણ ઊંઘમાં ભરેલી હતી. આખી રાત
તેમના મનમાં ચાલી રહેલી વાતો ઊંઘને નજીક આવવા દીધી ન હતી. રસોડામાંથી જમજમતો અવાજ આવતો હતો. ગેસની સીટી, ચાની સુગંધ અને વિકાસની સુંદાની વાતો. બાળકોની જેમ રોજની ઝઘડી દેવી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને મોટા અવાજે બોલ્યો, મમ્મી, આ રિયા મને અભ્યાસમાં ડિસ્ટર્બ કરે છે. જે જાતે તો ભણે નહીં, બસ મને હેરાન કર્યા કરે છે. સિયા તરત પાછળથી આવી, મમ્મી, આ જૂઠું બોલે છે. મારી બોર્ડની પરીક્ષા આવી રહી છે. મને જ શાંતિથી ભણવા દેતો નથી. બંને ભાઈ બહેન વાતોમાં ગરમી વધવા લાગી. સુદય વચ્ચે ટોકતા કહ્યું, બસ કરો, તમે બંને સવાર સવારમાં શરૂ થઈ જાઓ છો. આ ઘર છે, કોઈ કુસ્તીનો અવાડો નથી. પછી તે વિકાસ તરફ ફરી અને અખબાર વાંચી રહ્યો હતો. સાંભળો, તારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. વિકાસે અખબાર નીચે મૂક્યું. શું થયું? સુંધાએ કહ્યું, હું વિચારતી હતી કે શા માટે ન બાપુજીને અમર અને અનિતા પાસે મોકલી દઈએ. વિકાસ એક ક્ષણ માટે ચૂપ હતો, પછી આંખો ફેરવીને કહ્યું, શું? સુંધાએ કહ્યું, જુઓ ને, આપણું ઘર 3 રૂમનું છે. બાળકોનો અભ્યાસ વધી રહ્યો છે. દેવ અને રિયા બંનેને હવે અલગ અલગ રૂમ જોઈએ. મા બાપુજી ત્યાં મોકલી દઈશું તો ઘર થોડું ખુલ્લું લાગશે અને બાળકો પણ જગ્યા મળશે. રિયાની તો બોર્ડની પરીક્ષા છે. વિકાસનો ચહેરો એક ક્ષણમાં સખત થઈ ગયો. સુંધા, તું શું વાત કરે છે? સુંધા ચીડાઈ ગઈ. હું બિલકુલ બરાબર કહું છું. આટલા વર્ષો થઈ ગયા, ક્યારેય અમને કહ્યું કે મા બાપુજીની પાસે મોકલો? 2 વર્ષ પહેલા બંને એક વખત તેના ઘરે ગયા હતા. 1 મહિનો પણ ન રાખી શક્યા. 1 મહિના પહેલા જ પાછા મોકલી દીધા. વિકાસ હવે ઊભો થઈ ગયો. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. મારી વાત કાન ખોલીને સાંભળ સુંધા. હું મા બાપુજીને ક્યારેય નહીં મોકલવાનો. તું નાસ્તો બનાવ, હું નાહીને આવું. સુંધા થોડી ક્ષણો ઊભી રહી, જાણે હજુ આશા બાકી હોય. પરંતુ તે નાહવા ગયો. તેના જતાં જ સુંધાએ થાળી જોરથી ચિકનમાં પટકી. બાળકોની બોલાચાલી હવે શાંત થઈ ગઈ હતી. થોડી વાર પછી દેવ કોલેજ માટે નીકળી ગયો અને રિયા સ્કૂટીની વેનમાં ચડી ગઈ. સુંધા ચૂપચાપ રસોડામાં નાસ્તાની થાળીઓ ગોઠવી રહી હતી. વિકાસે નાસ્તો કર્યો, પરંતુ બંને એકબીજાને અજીબ ખામોશી છવાઈ રહી હતી. વિકાસે સુંધા સાથે સવારની બોલાચાલીનો કોઈ ઉલ્લેખ ન કર્યો, પરંતુ સુંધાનો ચહેરો સ્પષ્ટપણે કહેતો હતો કે વાત ત્યાં જ અટકી હતી. હવે તો તે કોઈ સમજૂતી કરવા માંગતી ન હતી. તેનું મન ઉકળી ગયું હતું. વિકાસ આખરે શા માટે સમજતો નથી? શા માટે દર વખતે એ જ વાતનું પુનરાવર્તન કરે છે? તે મનમાં બરબડતી હતી. દેવરનો સારો એવો બિઝનેસ છે, પોતાની ગાડી, મોટું ઘર, નોકર પણ છે. તો પછી મા બાપુજી ફક્ત અમારા સાથે કેમ? તે વિચારતી રહી. જો તે રાખે તો અમને થોડી રાહત મળે. પણ ના, વિકાસે તો આદર્શ દીકરાનું સર્ટિફિકેટ જોઈએ છે. નહીં. રાત પડી. ઘરમાં સામાન્ય હલચલ પછી આવી. વિકાસ ઓફિસથી પાછો આવ્યો ત્યારે સુંધાએ ઠંડા સ્વરમાં કહ્યું, મને 10,000 રૂપિયાની જોઈએ છે. વિકાસ ચોંકી ગયો. આટલા પૈસા શા માટે? મારી ચમેરી બહેન સીમાનું લગ્ન છે. આવતા મને ભૂલી ગયા. બાળકો માટે કપડાં લેવા છે. મારે પણ કંઈક લેવું છે. ઘરવાળાની નજર પણ થોડી બેઇજ્જત રાખવી પડે નહીં. સુંધાએ કહ્યું. વિકાસ પરેશાન થઈ ગયો. સુંધા, તું પણ જાણે છે કે મહિનો અંતિમ દિવસ ચાલે છે. હમણાં 1 રૂપિયો પણ કાઢવા મુશ્કેલ છે. માની દવાઓ પરસો લાવી હતી અને બાબુજીને એક દિવસ હાડકાના ડોક્ટર પાસે લઈ જવાના છે. હમણાં આ બધું જોઈ લઈએ, પછી લગ્નના ખર્ચની વાત કરીશું. સુંધાનો ચહેરો તમસમસી ગયો. બસ આ સાંભળવાનું બાકી હતું. અને તો મા બાપુજી સિવાય કંઈ દેખાતું નથી. અમે તો જાણે તારા માટે કંઈ નથી. કેટલી વાર કહ્યું, જો તમને અમન પાસે મોકલી દીધું તો બધી મુશ્કેલી હલ થઈ જશે. તેમની પાસે પૈસાની કમી થોડી છે. થોડો ખર્ચ કરશે તો શું બગડશે? અમારા તો પોતાના ખર્ચા પણ નીકળતા નથી. સિયાની ફી, દેવનો અભ્યાસ, આગળ તો બધું વધશે. એક કામ કર, જો નોકરીથી ગુજારો ન થતો તો કોઈ બિઝનેસ શરૂ કરી દે. બિઝનેસ ચલાવવાનો સહેલો નથી. સુંધા, જેટલા પૈસા આવે છે તેનાથી પણ હાથ ધોવા પડશે. અને શું ખબર છે, 1-2 મહિનામાં પ્રમોશન મળી જાય, પછી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. હા, મળી ગયું તને પ્રમોશન, અને થઈ ગઈ અમારી મુશ્કેલીઓ દૂર. છેલ્લા 3 વર્ષથી આ સાંભળું છું. ત્યારે રિયા રૂમમાં આવી. પપ્પા, કાલે મારે કોમ્પ્યુટર કોર્સની ફી જમા કરાવવાની છે. 1 મહિના પહેલાથી લેટ થઈ ગયો. પ્લીઝ હવે તો કરાવી દો. વિકાસે માથું પકડી લીધું. અરે રિયા, આટલા પૈસા ક્યાંથી લાવું? ઘરમાં ખર્ચામાં બધું નીકળી જાય છે.
મા બાપુજીની દવાઓ, ડોક્ટર, હવે તારી ફી પણ. હું તો એકલો માણસ છું, કેટલું સંભાળું? રિયાનો ચહેરો ઉતરી ગયો. સુંદા ગુસ્સો હવે ઉફાણ ઉપર હતો. હા, બસ આ જ ઘર. મા બાપુજીનું મગું ગાતો રહે. અમે તો જાણે તારા માટે કંઈ લાગતા નથી. જો તમને અમન પાસે મોકલી દઈશું તો અડધો બોજ આપોઆપ હળો થઈ જશે. વિકાસે ગુસ્સાથી જોયું. સુંદા, આ કોઈ રીતે વાત કરવાનું? તો શું કરું? સુંદા બોલી. દર વખતે એમ જ કર્યા કરો છો. મા માટે દવા, બાપુજી માટે ડોક્ટર અને અમારી જરૂરિયાતો, બાળકોનો અભ્યાસ, મારું પણ કોઈ જીવન છે. વિકાસ, હું શું ફક્ત સેવા માટે બની છું? વિકાસ ચૂપ થઈ ગયો અને તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. સુંદાની વાતો તેના મનમાં ચૂમતી હતી. સાચું તો છે, પણ મનમાં વિચારવા લાગ્યો કે હું શું કેટલું ખર્ચ કરીશ? શું તે એટલો બેફિકર થઈ ગયો છે કે પોતાના મા બાપને પણ નથી દેખાતા? તેનું હૃદય ભારે થઈ ગયું. બીજા દિવસે સવારનો ઉજાસ ઘરમાં ફેલાઈ ગયો, પરંતુ વિકાસના મનમાં હજુ રાતની ઉજલો અથાવત હતી. કંઈક વિચારીને વિકાસને ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને અમનનો નંબર ડાયલ કર્યો. ફોનની રિંગ વાગી. એકવાર, બે વાર અને પછી અમનનો અવાજ આવ્યો. હા ભૈયા, બધું ઠીક? વિકાસે બળપૂર્વક ચહેરો અને હવે સ્વીત લાવી. બધું ઠીક છે અમન, તું કહે કેમ ચાલે છે કામકાજ? બસ ભૈયા, એમ જ દોડધામ. આજકાલ થોડું વધુ બીજી છું. એક પ્રોજેક્ટ હાથમાં આવ્યો છે. અચ્છા અચ્છા. વિકાસ થોડી ક્ષણ ચૂપ રહ્યો અને પછી વાત ફેરવી. અમન, ખરેખર મા બાપુજીની વાત કરવી હતી. સુંદા નજીક ઊભી હતી. ચાનો પ્યાલો હાથમાં લઈને દરેક ક્ષણે ધ્યાનથી સાંભળતી હતી, પરંતુ ફોનની બીજી બાજુ મૌન છવાઈ ગયું. પછી વિકાસે સ્વર સામાન્ય રાખીને કહ્યું, હા, ઘણા વાત કરું તારું નામ લેતી રહે છે. બાપુજી પણ કહેતા કહે છે કે અમનનો અવાજ સાંભળીને કેટલા દિવસ થઈ ગયા. અને જો સુંદાના માયકાના લગ્ન પણ છે. અમારે જવું પડશે. અમારે જો તેમને તારી પાસે રાખી તો તેમને પણ સારું લાગશે. તારું ઘર પણ મોટું છે, ખુલ્લું છે, તો થોડો બદલાવ પણ થશે તેમના માટે. અમને વાત સાંભળી, પરંતુ જવાબ થોડી વિચારીને આપ્યો. ભૈયા, જો હું બિલકુલ ના નથી પાડતો, પણ વાત એ છે કે અમારો નોકર રાજુ ગામ ગયો છે. એકલી એની ત્યાંથી તો ઘર સંભાળી નહીં થાય. મા બાપુજીની દવા, ખાણીપીણું બધું સમયસર જોઈએ. વિકાસે કંઈ કહેવું હતું, પરંતુ અમને વાત પૂરી કરી. બસ 3-4 દિવસની વાત છે ભૈયા. રાજુ ગામેથી પાછો પછી આવશે. તમે બાપુજીને અમારી ઘરે લઈ આવજો. હું લેવા નહીં આવી શકું. ભૈયા, બિઝનેસમેનમાં એટલો સમય નથી મળતો. ઠીક છે, મને કહી દે, હું મા બાપુજીને છોડી આવીશ. હા ભૈયા, એ ઠીક રહેશે. અને હવે હું નીકળું છું. એ ક્લાયમેટનો કોલ છે. અને કોલ કપાઈ ગયો. કોલ કપાતા સુંદા રૂમમાં આવી. તેના ચહેરા ઉપર એક સંતુષ્ટિ હતી, જાણે કોઈ રાહ જોવાનો અંત આવ્યો હોય. અમને શું કહ્યું? તેણે પૂછ્યું. હમણાં નોકર નથી તેની પાસે. 3-4 દિવસમાં આવી જશે તો હું તમને છોડી આવીશ. વિકાસે જવાબ આપ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલા વિડીયોને લાઈક કરી અમન વિશે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. સુંદાના ચહેરા ઉપર સ્મિત તરી આવ્યું. જોયું, મેં કહ્યું હતું ને, અમન માની જશે. ઇધર રિયા અને દેવ નજીકના રૂમમાં બેસીને સાંભળતા હતા. દેવે હવામાં હાથ ઉલાળ્યા અને કહ્યું, યસ, હવે મળશે એમને આખો રૂમ. રિયાએ હસતા તેનું મોં દબાવ્યું. ચૂપ કર પાગલ, કોઈ સાંભળી લેશે. પછી જોબીને રિયાએ દિવાલ ઉપર ટાંગેલા પોતાના ટાઈમ ટેબલ તરફ જોયું અને હસતા બોલી, હવે તું બરાબર ભણી શકીશ. દાદુ દાદી ગયા પછી શાંતિથી આખું ઘર લગાવીશ. અને જ્યાં સુધી તેઓ પાછા આવશે ત્યાં સુધી મારી બોર્ડની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ હશે. દેવ બે ફિકર હસ્યો. અને હવે ના ટીવી ધીમા અવાજે જોવાની બંધ, ના વહેલા સુવાનો ઝંઝટ. બંને બાળકો હસતા રૂમમાંથી બહાર નીકળ્યા. ત્યારે અચાનક તેની મમ્મી સુંદાનો અવાજ તેના કાને અથડાયો. તે વિકાસ સાથે વાત કરતી હતી. જ્યારે તું મા બનીને અમનને ઘરે છોડીને આવીશ તો ફરીથી તેમને પાછા આવવાનું નામ ન લેતા. આટલા વર્ષો તેમની જવાબદારીઓ ઉપાડી. હવે તેમનો વારો છે. અમન અને અનિતા જ તેમને રાખવા. સિયા અને દેવ થંભી ગયા. બંને એકબીજાની તરફ જોયું, જાણે કોઈ વીજળીનો આંચકો લાગ્યો હોય. હંમેશા માટે દાદુ દાદીજી હંમેશા માટે તત્પર રહેશે. દેવ ફીસ સપાટામાં કહ્યું. તેની આંખો અચાનકથી ફેલાઈ ગઈ હતી. રિયાનો ચહેરો પણ મલિન થઈ ગયો. પણ દાદુ દાદીએ ત્યાં બિલકુલ સારું નથી લાગતું. તેમનું મન નહીં લાગે ત્યાં મને યાદ છે. ગયા વખતે જ્યારે ગયા હતા
ત્યારે મને કહ્યું હતું કે દિલ ગભરાઈ જાય છે. ત્યાં બધું અજાણ્યું લાગે છે. હવે બંને બાળકોના ચહેરાની ચમક ત્યાં ગાયબ થઈ ગઈ હતી. દાદુ દાદાની વાત વિચારીને તેમનું હૃદય બેસી ગયું હતું. ઇધર વિકાસ મા બાપુજીના રૂમમાં તરફ આગળ વધ્યો. તેના મન ઉપર જાણે કોઈ ભારે પથ્થર રાખ્યો હોય એવું લાગતું હતું. એ જાણતો હતો કે આ વાત બાપુજીને ચૂમશે, પરંતુ તે પણ મજબૂરી હતો. અંદરથી તુલસી દેવીનો ખાંચોનો અવાજ આવતો હતો. તેણે દરવાજો ખટખટાવ્યો. શામલાલજી બોલ્યા, આ બેટા, દરવાજો ખુલ્લો છે. વિકાસે રૂમમાં પ્રવેશતા જ રોજની જેમ હસવાનો પ્રયાસ કર્યો. પહેલા થોડી અનુપચારી વાતો કરી. માં, તબિયત કેવી છે? દવાઓ સમયસર લીધી છે? તુલસી દેવીએ હળવું માથું હલાવ્યું. હા બેટા, બધું ઠીક છે. વિકાસે ઊંડો શ્વાસ લીધો અને તેને ગળું રૂંધાઈ ગયું હતું, પરંતુ વાતને ટાળવી પણ હવે શક્ય ન હતું. મા બાપુજી, હું તમન સાથે વાત કરવાનો હતો. ઈચ્છે છે કે તમે બંને થોડા દિવસ તેની સાથે રહો. મેં કહ્યું, ઠીક છે, 2-3 દિવસમાં હું તમને ત્યાં છોડી આવીશ. રૂમમાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. એવું લાગ્યું જાણે સમય થોડી ક્ષણો માટે અટકી ગયો હોય. શામલાલજીએ ચશ્મા ઉતાર્યા અને સાફ કર્યા અને પૂછ્યું, તો કેટલા દિવસ માટે મોકલો છો બેટા? વિકાસે નજર ચોરતા કહ્યું, 2-3 દિવસમાં છોડી આવીશ. પછી જેવો સમય હશે તેમ જોઈશું. તુલસી દેવી કંઈક બોલવા માંગતા હતા, પણ ગળામાં અટકી ગયું. આંખોમાં પાણી ભરાઈ ગયું, પણ તેથી ઝડપથી ઓઢણી વળી લીધું. ઠીક છે બેટા, એટલું જ તેમને કહ્યું. વિકાસે બનાવટી હાસ્ય સાથે કહ્યું, તમે ચિંતા ન કરો, અમરના ઘરે આરામથી રહેજો. નોકર પણ છે ત્યાં. પણ બંને વૃદ્ધો ચૂપ હતા. વિકાસની તેમની શાંતિ અસ્વસ્થ કરતી હતી. જાણે તે ઊભો થયો અને ધીમેથી બોલ્યો, હું થોડું કામ પતાવી લઉં, પછી આવું. અને ઓરડામાંથી બહાર આવીને નીકળી ગયો. તુલસી દેવી અને શામલાલજીના મનમાં તોફાન ચાલતું હતું, પણ ચહેરો શાંત હતો. કદાચ આ ઉંમરની કળા હોય છે. ભીતર બધું બળીને રાખ થઈ જાય, પણ ચહેરાની શાંતિ તેનો અહેસાસ પણ ન થવા દેતા. તેઓ થોડી વાર તે જગ્યાએ જોતા રહ્યા જ્યાં દિવાલ ઉપર એક જૂની કૌટુંબિક તસવીર લટકતી હતી. બંને દીકરા હસતા હસતા જાણે ડાબે ઊભા હતા. બંને બહુ એકબીજાની બાજુમાં અને તેમને બંને વૃદ્ધો વચ્ચે. હવે તે તસવીર તેમની અજાણી લાગતી હતી. શામલાલજીએ ધીમા અવાજે કહ્યું, તુલસી, ભૂલી કોઈ નથી. કદાચ સમય એવો આવ્યો છે. બાળકોની પણ પોતાની મજબૂરીઓ છે. તે જ સાંજે સુંદાએ મા બાપુજીની પસંદગીનું ભોજન બનાવ્યું. તુલસી દેવી મગની દાળ અને બાજરીનો રોટલો પસંદ હતી, અને શામલાલજી માટે બટાકા, કુબીઓની શાક અને ખીર. સુંદા હંમેશા તેમની પસંદગીનું ધ્યાન રાખતી, પણ આજે તેનું ધ્યાન કંઈક વધારે હતું. કદાચ તેને લાગતું હતું કે અમરના ઘરે જઈને આ બધું નહીં મળે. પરંતુ સુંદાનો સ્વભાવ ખરાબ નહોતો, પણ સમય અને પરિસ્થિતિ તેમણે થોડી સ્વાર્થી બનાવી દીધી હતી. તે અનિતાના સ્વભાવમાંથી પણ વાકેફ હતી. એટલે તેણે વિચાર્યું કે જ્યાં સુધી મા બાપુજી અહીં છે ત્યાં તેમની પસંદગી બનાવશે. જ્યારે તુલસી અને શામલાલજી ભોજન લેવા બેઠા, ત્યારે પસંદગીની વસ્તુ જોઈને તેના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. જાણે બકરાને હવાલ કરતા પહેલા સારું ખવડાવવામાં આવે છે. શું આનાથી અમારી સાથે એવું થયું છે? 2 દિવસ હવામાં ઝપાટે ઉકી ગયા. સુંદાએ મા બાપુજીનું સામાન પેક કરવાનું શરૂ કર્યું. આખરે એ દિવસ આવ્યો જ્યારે તેમણે અપમાનના ઘરે જવાનું હતું. સવારનો તડકો આંગણામાં પથરાયેલો હતો. ઘરમાં હલચલ હતી અને આંગણાના ખૂણે મા બાપની થેલીઓ મૂકી દેવાઈ હતી. ટેક્સી થોડી વારમાં આવી રહી હતી, પણ ડ્રાઈવરે કહ્યું કે ટેક્સીમાં રસ્તામાં ખરાબ થઈ ગયા છે, થોડો સમય લાગશે. સુંદા ઓરડાની ગઈ અને તેની નજર ચારે બાજુ ફરી હતી. તે થેલીઓની ઉપાડવા હાથ લંબાવ્યો, જ્યાં તેની નજર એક નાની થેલી પર પડી, જેમાં મા બાપુજીને પેન્શનના પૈસા રાખ્યા હતા. તે થંભી ગઈ. 2 દિવસ પહેલા જ પેન્શન આવ્યું હતું. પૈસા તો હશે. તેણે વિચાર્યું કે સિયા કોચિંગની ફી માટે રડી રહી છે, અને લઈ લઉં. અમરના ઘરે મા બાપુજીની પૈસાની શું જરૂર છે? તેના હાથમાં ધ્રુજતા તેની જીભ ખોલી. ત્યાં જ એક ડાયરી નીચે પડી. તે તુલસી દેવીની ડાયરી હતી. તે આપોઆપ ખુલી ગઈ અને એક પાનું સુંદાની આંખ સામે લખ્યું હતું, મારા જીવનની મુશ્કેલ પળો. સુંદા ચોંકી ગઈ. આ શું છે? તેણે ડાયરી ઉઠાવીને લખાણમાં માજીનું હતું, પણ આ ડાયરી તેણે ક્યારેય નહોતી જોઈ. તેનું મન ડાયરી બંધ કરવામાં કહેતું હતું,
પણ આંખો શબ્દ ઉપર ટકેલી ગઈ હતી. તેણે પાનું ફેરવ્યું અને લખાણને તેનું હૃદય ધબકાવી દીધું. 2 વર્ષ પહેલાની તારીખ. આજે અમે અમનના ઘરે આવ્યા 1 અઠવાડિયું થઈ ગયું હતું. શરૂઆતમાં બધું કેટલું સુંદર હતું. અમિતાએ અમારું બધું ધ્યાન રાખ્યું. અમારી તબિયત પ્રમાણે બધું બનાવતી. અમન બાળકો સાથે રોજ ઓરડામાં આવતો, હસતો વાતો કરતો. નોકર રાજુને સખત સૂચના હતી કે મા બાપુજીની દરેક જરૂરિયાતો પૂરી થાય. રાજુ એટલો ચપળ હતો, અમે કંઈ બોલીને પણ તે દોડીધામ કામ કરી લે. ટીવી ઉપર મારી કથા કે પ્રવચનો સમયનો અને થાય તો જટ ચાલુ કરી દેતો. બધું સુખદ લાગતું હતું. પણ આ બધું માત્ર 1 અઠવાડિયામાં ચાલ્યું. હવે બધું બદલાઈ ગયું. અમનનું આવવું ઓછું થયું, પછી બંધ થઈ ગયું. બોલવાનું, ખેંચવાનો જવાબ આવે. કંઈ જરૂરી કામ છે, માં કંઈ હોય તો અનિતા કહી દો. પણ અનિતા પણ હવે અમારી ફિકર નથી કરતી. 3 વખતનું ભોજન આવી જાય. ક્યારેક તે જાતે લાવે તો ક્યારેક રાજુને મોકલે. પણ તેની આંખોમાં પહેલાની ઊંફ નથી. અમને પછી ઓરડામાં આવ્યો તે મહેમાનોનો હતો. ઘરમાંથી થોડો અલગ, અને ત્યાં હશે મહેમાનો બની ગયા હતા. એટલું સ્વાદિષ્ટ દૂધ લઈને આવતી કે અમારા માટે અમે પણ અહીં પાણી જેવું પાતળું દૂધ. ભૂખ ન હોય તો પણ સુંધા બહુ બળજબરીથી રોટલી આપીને જતી હતી. ખાવું ખાશો તો જ દવા લઈ શકશો. તેની પ્રેમથી ભરેલી વાતો સાંભળીને ભૂખ લાગવા માંડતી હતી. ખાવાનું ખાઈ લીધા પછી ફળ કાપીને આવવાનું ક્યારે ભૂલી જતી હતી શું એ. અને અહીં ફ્રીજમાં ભલે બગડી જાય, બહારનો નોકર ખાઈ લે, પણ મજાલ છે કે ઘરમાં બેઠેલા સાસુ સસરાને મોય લાગવા ન દે. નાની વહુ એક દિવસ દવાઓ ખૂટી ગઈ હતી. મેં અનિતાને ઘણી વાર અવાજ આપ્યો, મારી દવા મંગાવી દે, પણ એ ન આવી. આખરે મેં પોતાને બોલાવ્યો. બેટા, મમ્મી ઘરે નથી શું? મેં પૂછ્યું. નિર્દોષ બાળકે જે જવાબ આપ્યો જે મારા હૃદયમાં ઝંખના જેમ ઉતરી ગયો. દાદી, મમ્મી કહે છે કે તમે અને દાદુ આખો દિવસ તેમનું માથું ખાઈ જાઓ, જે હમણાં પોતાના ઓરડામાં છે, પણ કહે છે કે તમારી વાતો સાંભળી સાંભળીને થાકી ગઈ છે. નિર્દોષતાથી તેણે કહ્યું દીધું. પછી બોલ્યો, તમે મારા મમ્મી પપ્પાને આટલું કેમ તંગ કરો છો? સાંભળીને જાણે મારું કાળજું ટુકડે ટુકડું થઈ ગયું. અરે બંને હેરાન થઈ ગયા અને ફાટેલી આંખે એકબીજાને જોતા રહ્યા. એ નાના બાળકને પણ આટલું બધું શીખવી દીધું હતું તેમણે. ઓતા પોતાની વાત કહીને નીકળી ગયો. ઇધર વિકાસના પિતાજી મને બોલ્યા, એ તો બાળક છે તુલસી, પોતાની માએ જે સાંભળે અને ટોટીની જેમ બોલી દેશે. અરે ખેર, આપણો પોતાનો દીકરો જ્યારે આપણી સેવાને બોજ સમજે છે, આપણાથી છુટકારો મેળવવાનું વિચારે છે, આપણાથી દૂર ભાગે, તો પછી તેની પત્નીને આપણે શું પરવા હશે? મેં પણ મનમાં નક્કી કરી લીધું કે હવે બસ આગળ નહીં. વિકાસનો ફોન વારંવાર આવતો હાલચાલ પૂછવા, પણ તેને ક્યારે ન કહ્યું કે અહીં કેટલી મુશ્કેલીમાં છીએ. મન નહોતું થતું તેને પરેશાન કરું, પણ હવે મારો સબક તૂટી ગયો હતો. મેં નક્કી કર્યું કે આગલી વખત વિકાસનો ફોન આવશે તો હું તેને કહીશ અને અમને અહીંથી લઈ જા. પણ બીજા દિવસે કંઈક એવું થયું જે જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ ગયું. સવારે સવારે અનિતા જાતે અમારા ઓરડામાં આવી અને તેના હાથમાં દૂધનો ગ્લાસ લ્યો બાપુજી, તેણે કહ્યું. દૂધ પી લો. મેં ગ્લાસ તરફ જોયું અને મારી આંખોમાં આશ્ચર્યથી ફાટી ગઈ. દૂધ ઉપર મલાઈ હતી અને ગાઢ સાફ પાણી ન ભેળવેલું. આટલા દિવસ પછી આવું દૂધ જોઈને અને મારી આંખો પર વિશ્વાસ ન થતો. અનિતા ગ્લાસ મૂકીને ચાલી ગઈ. હું અને વિકાસના બાબુજી ચૂપ હતા. ત્યારે બહાર પોતાનો અવાજ આવ્યો. બંને રમતા હતા. રમતા રમતા મોટાએ નાનાને કહ્યું, અરે આજે મમ્મીએ રાજુ કાકાને ખૂબ ડાંટ્યો. કેમ ડાંટ્યો? નાનાએ આશ્ચર્યથી પૂછ્યું. અરે એ રસોડાનો દરવાજો ખુલ્લો રાખી ગયો હતો, બિલાડી અંદર ઘૂસી ગઈ હતી. સાચું? નાનાએ આંખો ફાડીને કહ્યું. હા, મોટો હસતા બોલ્યો. સારું થયું, નહીં તો આપણે એ દૂધ પીવું પડત. બિલાડીએ તો આખું દૂધ જૂઠું કરી દીધું. અરે તો મજા આવી ગઈ ને? નાનો મહેકી ઉઠ્યો. બંને એકબીજાને તાળી મારવા લાગ્યા અને તેમની હાસ્ય ઓરડા સુધી ગુંજતી હતી. મને સમજતા વાર ન લાગી અને આજે આ મહેરબાની કેમ? જે દૂધ બિલાડીએ જૂઠું કર્યું હતું એ અમને પીરસાયું હતું. મારા મનમાં તૃષ્ણા અને દુઃખનું તોફાન ઉઠ્યું. આ હતી અમારી ઇજ્જત કે અમને જાનવરનું જૂઠું દૂધ આપવામાં આવે? એ જ વખતે એ અનિતાએ અવાજ આપ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિકાસના બાપુજી મને રોકતા હતા,
તુલસી રહેવા દે, બસ 2-4 દિવસની વાત છે. વિકાસનો ફોન આવશે અને આપણે અહીંથી જતા રહીશું. હવે શું જરૂર છે કંઈ કહેવાની? પણ મારા માટે આ સહનશીલતાની હદની બહાર હતું. મારા મન ચીસું પાડતું હતું. આ ફક્ત દૂધની વાત ન હતી, આ તો તિરસ્કારની વાત હતી, જે અમને દરેક પળે ભોગવતા હતા. મેં ફરી અવાજ આપ્યો, અનિતા. ઓય અનિતા વહુ. એ પોતાના ઓરડામાં બેસી હતી અને મારો અવાજ સાંભળીને તણાતણ બહાર નીકળી. શું છે? તેના અવાજમાં ખેંચ હતી, જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. કેમ આખો દિવસ મારા નામનું જાપ કર્યા કરો છો? તમને કોઈ કામ નથી? પણ મને તો છે. હું હેરાન થઈ ગઈ. એક તો ચોરી, ઉપરથી સીના ચોરી. તેનો લહેજો મારા હૃદયને વધુ ચૂંટી ગયો. પણ મેં ગુસ્સો ગળી દીધો. સીધો કોઈ આરોપ લગાવવાના બદલે હું શાંતિથી બોલી, બેટી, આજે અમારું દૂધ પીવાનું મન નથી. આ દૂધનો ગ્લાસ તું બાળકોને આપી દે. મારી વાત સાંભળીને અનિતાનો ચહેરો એક પળ માટે સખત થઈ ગયો. કદાચ તેણે અંદાજો હતો કે તેમને કંઈ ખબર પડી ગઈ છે, પણ તેમને કંઈ ન કહ્યું. ગુસ્સેથી બોલી, ના, બાળકો નહીં પીએ. હજુ તેમનો દૂધ પીવાનો સમય નથી. મેં તેની આંખોમાં જોયું, તેનો ગુસ્સો વધુ ભડકતો હતો. અરે તો શું થયું? શરીર વધુ હોય, દૂધ તો ફાયદો જ આપશે ને. પછી મેં બહાર રમતા પોતાનોને અવાજ આપ્યો, અરે બેટા, અહીં આવો. બંને બાળકો દોડતા ઓરડામાં આવ્યા. તેમની આંખો ઉત્સાહથી ચમકતી હતી. મેં મોટા પોતાને ગ્લાસ આગળ કર્યો. એ બેટા, દૂધ પી લે. તારી દાદીએ આજે પીવાનું મન નથી. મારી વાત પૂરી થાય તે પહેલા અનિતાએ અંગારા જેવી આંખોથી મારી તરફ જોયું. મેં કહ્યું ને, બાળકો નહીં પીએ. તેના અવાજમાં હવે ખેંચની સાથે એક વિચિત્ર ડર હતું. મેં તેની આંખોને ઝાંક્યું ને ધીમેથી કહ્યું, કેમ? કારણ કે બિલાડી એ જૂઠું દૂધ છે એટલે ને. અનિતાજી થંભી ગઈ. તેના ચહેરા પરથી જાણે રંગ ઉડી ગયો. ના, એવું નથી, તેને હરબડાથી કહ્યું. તેની આંખો તેનું જૂઠું બયાન કરતી હતી. તો પછી બાળકોને પીવા દે આ દૂધ. મેં શાંતપણે દઢ અવાજે કહ્યું. મારી વાત સાંભળીને અનિતાનો ચહેરો લાલ થઈ ગયો. તે એકદમ મારી તરફ આગળ વધી અને પૂરી તાકાતે મારા હાથમાંથી ગ્લાસ છીનવી લીધો. બીજી જ પળે તેને ગ્લાસ જમીન ઉપર ફેંકી દીધો. ઓરડામાં દૂધ વિખરાઈ ગયું અને કાચના ટુકડા ફર્શ પથરાઈ ગયા. બાળકો ડરીને પાછળ હટી ગયા. પણ અનિતા અહીં ન અટકી. તેણે પણ મને ખરી ખોટી સંભળાવીને મારા હૃદયને ચોરી લીધી. તમને શરમ નથી આવતી? આખો દિવસ બસ આવા ડ્રામા કર્યા કરો છો. અમને ચેનથી જીવવા નહીં દેતા. મારા ઘરમાં મારા ઉપર દોષારોપણ કરો છો. મારું અપમાન કરો છો. હવે જુઓ હું શું કરું છું. હું સ્તબ્ધ થઈ ગઈ. તેઓ દરેક શબ્દ મારા મનને ચલણી કરતો હતો. એક પગ પટકતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ. તેનો ચહેરો આગથી જ્વાળામુખીની જેમ ધડકતો હતો. બાળકો હજુ ત્યાં ચૂપચાપ ઊભા હતા. તેમને કંઈ સમજાતું ન હતું, પણ અચાનક ઉઠેલો તોફાનની આહટથી તે ડરી ગયા હતા. વિકાસના બાપુજી પોતાની ભીની આંખો છુપાવતા હતા. ઓરડામાં જઈને અનિતાએ કદાચ અમનને ફોન કરી દીધો. થોડી જ વારમાં એ ઘરે પહોંચી ગયો. તેનો ભારે અવાજ ગલિયાગારો ગુંજ્યો. શું થયું હવે? અમે બંને ઓરડામાં ચૂપ બેઠા હતા. અમન પોતાના ઓરડામાં ગયો અને ઘણીવાર સુધી અનિતાએ વાતો કરતા રહ્યા. તેમના અવાજો દિવાલો સાથે અથડાઈને મધ્ય ગુંજ બનવાતા. મને કંઈ સંભળાયું નહીં, પણ મારું મન જાણતું હતું કે અનિતા પોતાની વાતને ટેરવી મરોડીને રજૂ કરતી હશે. તેમ છતાં મને વિશ્વાસ હતો કે જ્યારે હું અમનને સત્ય કહીશ તો એ અમને સાચા ઠેરવશે. આખરે અમે તેના માતા પિતા છીએ. અમારું આટલું અપમાન કેવી રીતે સહન કરશે? થોડી વાર પછી અમન દરવાજો ખટખટાયા વિના અંદર આવ્યો. પાછળ પાછળ અનિતા પણ હતી. ચહેરા ઉપર તે રૂખી નારાજગી. મેં જોયું ને કહ્યું, બેટા, તને ખબર છે આજે અનિતાએ અમારી સાથે શું કર્યું? એ દૂધ. પણ મારી વાત પૂરી થાય તે પહેલા અમન આગની જેમ ફાટી પડ્યો. બધું બરાબર છે. મને તેને શું કહ્યું કર્યું, અને અમે આખો દિવસ શું કર્યા કરો છો? થોડી તો શરમ હોવી જોઈએ. બા, આજુબાજુ અમારી ઇજ્જત છે. લોકો શું કહેશે જ્યારે તમે ચીસો પાડતા, બૂમો પાડતા સંભળાશે? આ ઝઘડો સંભાળશે તો અમારી પ્રતિષ્ઠાનું શું થશે? તેના શબ્દ નહોતા, છરીઓ હતી. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા અને પછી જાણે બધું થંભી ગયું. મારું મન સૂનું થઈ ગયું. આ એ જ દીકરો હતો જેના માટે મેં રાત દિવસ જાગીને દુઆઓ માંગી હતી. જેથી ઉચ્ચ શિક્ષા માટે એમની અમારી જમીન વેચી દીધી હતી. અમારી દરેક ખુશી કુરબાન કરી દીધી હતી. ફક્ત એટલા માટે કે એ સફળ થાય.
હું દુઆ કરતી હતી કે કોઈક રીતે જમીન ફાટે, હું તેને સમાઈ જાઉં. જ્યારે પોતાની જ ઓલાદ પોતાની ન રહે તો બીજાએ કેવી રીતે દોષ આપી શકું? મને યાદ નથી કે તેણે શું શું કહ્યું અને શું શું સંભળાવ્યું. તેનો અવાજ મારા કાનમાં ગુંજતો હતો, પણ શબ્દો ઝાંખા થઈ ગયા. મારા વિશ્વાસ ઉડકવા લાગ્યા અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું. ખબર નથી કેમ કેટલી વાર ઊંઘ જ નહીં બની બેઠી રહી. જ્યારે હોશ સાંભળ્યો ત્યારે વિકાસના બાપુજી મને સહારો આપતા હતા. તેની આંખો ભીની હતી, પણ તે ચૂપ હતા. કદાચ એ પણ મારી જેમ તૂટી ગયા હતા. બીજા દિવસે સવારે એ બધું પહેલા જેવું શાંત હતું. એવું લાગતું હતું કે જાણે કોઈ તોફાન આવીને નીકળી ગયું હોય. વિકાસના બાપુજીએ અમનને અવાજ આપ્યો અને કહ્યું, બેટા, અમને પાછા ત્યાં છોડી દે. વિકાસ પાસે અમારું મન અને ત્યાં જ લાગે છે. અમને એક હળવો ઠીક છે કહ્યું, જાણે કોઈ જવાબદારીમાંથી છુટકારો મળ્યો હોય. પાછળથી અનિતા પણ સાંભળતી હતી. તેના ચહેરા ઉપર રાહત છવાઈ ગઈ, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્તિ મળી હોય. એ પહેલી અને આખરી વાર હતી જ્યારે અમે એ ઘરે ગયા હતા. અને સાચું કહું, ત્યાર પછી ક્યારેય ઈચ્છા ન થયા કે ત્યાં જવાની. દુઆ કે ભગવાન ફરી ત્યાં જવાની નોબત ના આવે. વિકાસ અને સુધા અને અમારી વિશે કંઈ ન કહ્યું. જો તેમને ખબર પડત કે તેના નાના ભાઈએ અમારી સાથે શું કર્યું તો તેમને કેટલું દુઃખ થાત. અમે અમારા દુઃખને મનમાં દફનાવી દીધું. મેં વિચાર્યું, જો દુઃખ હળવું કરવું હોય તો ડાયરી સારી. આ પાના મારું દર્દ સાંભળી લે છે. અમે ક્યારે જવાબમાં કંઈ નથી કહેતા. સુધાની આંગળીઓ ધ્રુજતી હતી. ડાયરીનું એ પાનું જાણે તેણે અત્યાર સુધી વાંચ્યું હતું. તે આખું તેના આંસુઓથી ભીંજાઈ ગયું હતું. સાઈ કેટલીક જગ્યાએ ફેલાઈ ગઈ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગલું પાનું ફેરવવા લાગી. 3 દિવસ પહેલાની તારીખ હતી. આજે એ મારી વહુ સુંદાના મોંએથી કંઈક એવું સાંભળ્યું જે સાંભળીને મારી આત્મા પણ કાંપી ગઈ. એ અમને અહીંથી મોકલવાની વાત કરતી હતી. હું જાણું છું આ તેનો ગુસ્સો ન હતો અને આ તેની મજબૂરી હતી. તે શબ્દ રૂપ લઈને બહાર નીકળી આવી, પણ એક પળે તેને ભીતરમાં તોડી નાખ્યું. આજે વિકાસે પણ વાતો કહી દીધું. માં, હવે તમે લોકો અમન પાસે જાઓ. અને હું સમજુ ગઈ કે નિર્ણય થઈ ગયો છે. હું નથી જાણતી કે અમે ત્યાં અનિતા અને અમનની ઉદાસીનતા, અનિતાની તીખી વાતો એ જ અપેક્ષા કેવી રીતે સહન કરીશું? પણ જે ભગવાનને મંજૂર. વિકાસ અને સુંદાની પણ પોતાની મજબૂરીઓ છે. મારો વિકાસ કેટલો પ્યારો બાળક છે. પોતાની દરેક મુશ્કેલી એ પોતાના ખભે ઉપાડી લે છે, પણ કોઈને તકલીફ થવા દેતો નથી. અને મારી સુધા એવી બહુ તો નસીબવાળાઓને મળે. ખરેખર નહીં ગયા જન્મે કયા પુણ્ય કર્યા હતા જે સુધા અમારી વહુ બનીને આવી. હું જાણું છું તેનું જીવન સરળ નથી. બાળકોનો અભ્યાસ, ઘરનો ખર્ચ, અમારી દવા, ડૉક્ટરની ફી, ખર્ચા અને આખું ઘર એ બધું એકલી સંભાળે છે. ક્યારેક બધી મુશ્કેલીઓથી તેનું મન ભારે થઈ જાય છે, પણ એ અમને પ્રેમ આપે છે. હું ફક્ત દુઆ કરું છું કે મારો વિકાસ, સુંદા, મારી સિયા, મારો દેવ બધા હંમેશા હસતા રહે. અમારા જવાથી તેમનો બોજ હળવો થશે તો અમે જઈશું. બસ એટલું ઈચ્છું છું કે ભગવાન મારા બાળકોને હંમેશા ખુશ રાખે, તેમને બધી મુશ્કેલીઓથી ઉગારી લે. એક માનો આશીર્વાદ છે. સાંદાના શ્વાસ જાણે અટકી ગયા હતા. તેનું ગળું ભરાઈ ગયું હતું. એ ખુરશી ઉપર બેઠીને હાથમાંથી ચહેરો ઢાંકી દીધો. તેની અંદર સવાલો ગુંજવા લાગ્યા હતા. શું પોતાની ખુશી માટે મા બાપનો ત્યાગ કરવો યોગ્ય છે? શું એ ખરેખર બોજ બની ગયા છે કે આપણે સંવેદનાહીન થઈ ગયા છીએ? હા, તેમનો ઈલાજનો ખર્ચ ભારે હતો. હા, ક્યારેક બાળકો માટે ઘણું બધું ઈચ્છવા હોવા નતા છતાં કરી શકતી. પણ તેમની સેવા કરીને જે આશીર્વાદ મળતા, જે આશીર્વાદથી મારા હૃદયને શકૂન મળતું, શું એ શકૂનથી કોઈ કિંમત હોઈ શકે? ઇધર બહાર આંગણામાં ઊભેલા દેવ અને રિયા ચૂપ હતા. ન હાસ્ય હતું, ન શરારત. ફક્ત એ જ ગાઢ નજર હતી જે દાદા દાદીના ચહેરાની વાંચતી હતી. તેમાં લાચારી, થાક અને મૌનની તકલીફો ઉતરી આવી હતી. ટેક્સી બહાર ઊભી હતી અને સામાન મુકાઈ ગયો હતો. વિકાસ બહાર નીકળી આવ્યો હતો અને સુંદાએ અવાજ આપ્યો, સુંદા, આવો, ટેક્સી આવી ગઈ છે. તુલસીજીને શામલાલજી ઊભા થયા અને બેચેન નજરે પોતાના ઘર તરફ જોયું, જ્યાં તેમણે આખી જિંદગી ગાળી હતી. ત્યાં જોરડામાંથી બહાર આવી સુંદા ભીના ચહેરે થોડી પળો દરવાજે ઊભી રહી હતી. પછી અવાજ આપ્યો, માં. તુલસી દેવી રડસમ અવાજે બોલ્યા, આવ બેટી, તારી રાહ જોતી હતી. એમ કહેતા તેણે આશીર્વાદ આપ્યા હાથ આગળ કર્યા.
પણ સુધા દોડતી દોડતી આવી અને ભરેલા આંસુએ પોતાની સાસુને બાહોમાં ભરી લીધા. ફૂટી ફૂટીને રડવા લાગી. મનની અંદર ગાંઠ ખુલી ગઈ હતી, જે થોડા મહિનાઓથી હૃદય ગુસ્સા અને બોધના નામે ભેગું થયું હતું, એ હવે આંસુઓની સાથે વહી રહ્યું હતું. તમે લોકો ક્યાંય નહીં જાઓ, અહીં જ રહેશો અમારી પાસે. આ સાંભળીને બધા હક્કાબક્કા થઈ ગયા. સુંધાએ જોરથી રડતી જોઈ બધા આશ્ચર્યમાં હતા. વિકાસે ચોંકીને પૂછ્યું, સુંધા, તું કેમ રડે છે? આખરે શું થયું? અને હવે ટેક્સી પણ આવી ગઈ છે. સુંધા પોતાના સાસુ સસરાના હાથ પકડતા આંચકીને બોલી લેતા, મેં કહ્યું ને, હું અમને ક્યાંય નહીં જવા દઉં. પૈસાની તંગી છે તો હું ઘરે સિલાઈ કામ શરૂ કરીશ, પણ અમને સાથ નહીં છોડું. તમે લોકો અંદર ચાલો. દેવ રિયા બધો સામાન પાછો અંદર લઈ આવો. આ સાંભળીને જ્યાં વિકાસનું મન ખુશ થઈ ગયું, ત્યાં બંને બાળકો પણ ખુશીઓથી ચહેકી ઉઠ્યા અને પછી દાદા દાદી તરફ કહેવા અને લપાઈ ગયા. ઈધર તુલસીદેવી અને શામલાલજીની આંખોમાંથી પણ શ્રવણ વાદળો વરસી રહ્યા હતા. કોઈને સમજાતું ન હતું કે સુંધાના હૃદયમાં પરિવર્તન કારણ શું હતું, પણ એટલું જરૂરી સમજવું હતું કે કંઈક થયું છે. વિકાસ કંઈ કહેવા જતો ત્યાં તેનો ફોન વાગ્યો. તે ચૂપચાપ ઊભો થયો. ફોન સાંભળતા જ તેના શ્વાસ અટકી ગયા. સુધા અને બાકી બધા તેની તરફ જોવા લાગ્યા. શું થયું પપ્પા? તમે ઠીક તો છો ને? વિકાસ થોડી પળ ચૂપ રહ્યો અને પછી બેસી ગયો. મારું પ્રમોશન થઈ ગયું છે. તેણે ફાટેલી આંખોથી બધા સુંદર તરફ જોયું. આગલા મહિનાથી મારી પગાર ડબલ થઈ જશે. રિયા ચીસ પાડી, સાચું પપ્પા? તમારું પ્રમોશન? દેવ નાચી ઉઠ્યો. હવે દાદુ ઓપરેશન થઈ જશે, દાદીની દવા પણ, અમારી કોચિંગ ક્લાસની ફી પણ. અને બંને બાળકો ખુશીથી નાચવા લાગ્યા હતા. કામતા હાથે સુંધાએ સાસુ સસરાના પગે છૂયા. મા બાપુજી, આ બધું તો તમારા આશીર્વાદનું ફળ છે. તમે જ અમારી તાકાત છો. તમારા વિના આ ઘર ક્યાં ચાલે રહેશે? શામલાલજીએ કામથી હથેળીઓથી બધું વહુનું માથું સહેલાવ્યું અને તુલસી દેવીએ પોતાનું માથુંમાંથી ભરી લીધું. સુંદા વિકાસના બાળકો પણ બધા એક સાથે લપકાઈ ગયા હતા. બધી ફરિયાદો, બધું દુઃખ, બધો બોજ એક એક આલંગીન ક્યાંક પાછળ રહી ગયો હતો. તો મિત્રો, તમને શું લાગે છે? સુંદાએ અંતે જે કર્યું એ સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. દોસ્તો, સ્ટોરી નંબર 2 વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે અને ચેનલ ઉપર નવા હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. દિલ્હીના અશોક વિહારમાં રામજીનાથનો એક મોટો જવેલીનો શોરૂમ હતો. તેમાં સારા ભણેલા ગણેલા અને સમજદાર વ્યક્તિ હતા. તેમની પત્ની યશોદા હતી. તેમનું જીવન સુખી હતું. પરંતુ જ્યારે યશોદાનું અવસાન થયું ત્યારે રામનાથજી ભાગી પડ્યા. તેને પોતાની મિલકત અને વેપારીની કોઈ પરવા ન રહી. આ વાતનો ફાયદો તેના દીકરા સચિન અને વહુ રાધિકાએ ઉઠાવ્યો. ધીરે ધીરે તેમણે રામનાથજીએ એ ભરોસો અપનાવ્યો જે તેને આરામ કરવું જોઈએ અને વેપારીની કોઈ ચિંતા ન કરવી જોઈએ. રામનાથજીએ વિચાર્યું કે હવે ઉંમર થઈ ગઈ છે, દીકરો સંભાળી લેશે. પરંતુ સચિવ અને રાધિકાની નિયત ખરાબ હતી. તેણે ધીરે ધીરે રામનાથજી પાસે બધા કાગળો પર સહી કરાવી લીધી અને પૂરી મિલકત પોતાના નામે કરાવી લીધી. રામનાથજીએ ઘરમાં ફક્ત એક ખૂણામાં ઓરડો આપવામાં આવ્યો. જવેલી શોરૂમ, બેંક બેલેન્સ અને ઘણી બધી વસ્તુઓ હવે સચિનના નિયંત્રણમાં હતી. રામનાથજીએ ફક્ત અમરના માલિક નામના માલિક હતા. હકીકતમાં તેમનો કોઈ હક બચ્યો ન હતો. સચિનની પત્ની રાધિકા હવે રામનાથજીનું તેમની સાથે રહેવું પસંદ ન હતું. તે ઈચ્છતી હતી કે તેઓ એકલા મજાથી રહે. રામનાથજી હવે દીકરા વહુની દયા પર હતા. રાધિકા અવારનવાર તેમની સાથે ઝઘડો કરતી હતી, મેણા મારતી અને ઘરમાંથી કામ માટે રોકતી હતી. એક દિવસ રાધિકા ઘરનું કામ પતાવી રહી હતી ત્યારે રામનાથજીના હાથમાંથી એક કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો. રાધિકાએ ખૂબ ગુસ્સો આવ્યો. તે બોલી, બાપુજી, તમને દેખાતું નથી? હું આખો દિવસ ઘરકામ કરું રહું છું અને તમે નુકસાન કરતા રહો છો. હવે આ કોણ સમેટાશે? રાધિકાની વાત સાંભળીને શ્રીનાથજી બોલ્યા, બહુ, હું સાફ કરી દઉં છું. મારું મગજ ખરાબ નથી ન રાખ્યું છે. એમ બોલીને રાધિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના ગયા પછી રામનાથજી કાચના ટુકડા ભેગા કરવા લાગ્યા. ત્યાં તેને એ કાચના ટુકડા તેના પગમાં ખૂંપી ગયો અને લોહીની ધાર વહેવા લાગી. રામનાથજીએ કંઈક રીતે કાચનો ટુકડો પગમાંથી કાઢ્યો ત્યારે રાધિકા આવીને લોહી જોઈને બૂમો પાડીને લાગી.
આ શું કર્યું? આખી ફરજ ગંદી કરી દીધી. હવે શું જોઈ રહ્યા છો? જાઓ, તમારા રૂમમાં અમારું કામ વધારી દીધું. રામનાથજી લંગડાતા લંગડાતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. સામે ટેબલ ઉપર તેમની પત્નીનો ફોટો રાખેલો હતો. તેમને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે યશોદાજી જીવતા હતા ત્યારે બધું રામનાથજીએ ક્યારેય એક ગ્લાસનું પાણી પણ ન લેવા દેતા હતા, ન તેમનું પૂરું ધ્યાન રાખતા હતા. તેનું ભૂતકાળનું ઊંડાણમાં ચાલ્યા ગયા હતા. તેમની પત્ની યશોદા અવારનવાર રામનાથજીને કહેતા, જુઓ, આપણો સચિન કેટલો સમજદાર થયો જાય છે. કાલે કહેતો હતો કે જ્યારે તે મોટો થશે ત્યારે તમારી પાસે દુકાન સંભાળશે. યશોદાની વાત સાંભળીને રામનાથજી હસવા લાગ્યા અને સચિનને બોલાવીને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા, જ્યારે તે મોટો થઈશ ત્યારે શું આપણી દુકાન નવી ઊંચાઈએ સુધી લઈ જઈશ? પણ જે વાત હંમેશા યાદ રાખજે, ઈમાનદારીથી મોટી કોઈ વસ્તુ નથી. સચિન ખુશ થઈને બોલ્યો, પિતાજી, હું હંમેશા તમારી વાત માનીશ. તેની વાત સાંભળીને યશોદાજી પ્રેમથી બોલ્યા, હવે આને એટલો મોટો વેપારી ન બનાવી દેતા કે આપણને જ ભૂલી જાય. રામનાથજીએ કહ્યું, અરે ભગવાન, એવું ક્યારે નહીં થાય. સચિન આપણો સૌથી મોટો સહારો બની જાય છે. અને ભૂતકાળની વાતો યાદ કરીને તેમને આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. ક્યારેક તેને ઊંઘ આવી ગઈ હતી, તેને ખબર પણ ન પડી. સાંજે જ્યારે સચિન ઘરે આવ્યો ત્યારે રાધિકા તેને બધી વાત કહી દીધી. સચિન પોતાના પિતાને રૂમમાં ગયો અને બોલ્યો, તમે એક જગ્યાએ શાંતિથી બેસી નથી જતા? રાધિકા બિચારી આખો દિવસ કામ કરતી રહે છે. જો તેને તેની મદદ નહીં કરી શકો તો ઓછામાં ઓછું કામ તો વધારશો નહીં. દરરોજ રોકાઈને કોઈ મુશ્કેલી ઊભી કરી દો છો. રામનાથજી કંઈ ન બોલ્યા. તેમને ખૂબ દુઃખ થયું. તેણે વિચાર્યું કે જે માટે દીકરો તેમને પોતાની આખી જિંદગી લગાવી દીધી હતી તે જ હવે તેમને બોજ ચડાવી રહ્યો હતો. તે બસ ચૂપચાપ બેઠા હતા. થોડીવાર બડબડતા કરીને સચિન બહાર આવ્યો અને પોતાની પિતાને ઈચ્છવા આવવાનો દૂર હતો. તે તેમને વાતો સાંભળીને ચાલ્યો ગયો. હવે ઘરમાં કોઈ તેમની સાથે સરખી રીતે વાત પણ નહોતું કરતું. સવારે વહુ મેણા મારતી, બપોરે નોકર ચાકર તેમની અવગણના કરતા અને સાંજે દીકરો મોઢું ફેરવી લેતો. થોડી જ મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના નબળા અને બીમાર સમજીને હવે ખાવાનું પણ સરખું નહોતું આપતું. ક્યારેક ઠંડી રોટલીઓ, ક્યારેક વધેલું શાક ખાવાનું, તો ક્યારેક થાળીએ પીરસવાને આવતું. જ્યારે તેઓ કંઈ કહેવાની કોશિશ કરતા તો જવાબ મળતો, આટલી નકરાબાજી કરવી હોય તો બીજા કોઈના ઘરે જઈને રહો. રામનાથજી હવે અહેસાસ થવા લાગ્યો હતો કે આ ઘરમાં તેમની કોઈ કિંમત નથી. પણ હવે તેઓ જાય તો જાય ક્યાં? એક દિવસ હદ સુધી થઈ ગઈ. રાધિકાએ તેમણે કહ્યું, બાપુજી, તમારા માટે આ ઘરમાં હવે જગ્યા નથી. તો મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને ચેનલને અમે તમને વૃદ્ધાશ્રમમાં છોડી દઈશું. ત્યાં તમારી સંભાળ સારી રીતે થશે. આ સાંભળીને રામનાથજી અંદરથી ધ્રુજી ગયા. તેમણે પોતાના દીકરા સચિન તરફ જોયો અને તે કંઈ બોલી ન શક્યા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આ તો શું તેમનું ભવિષ્ય હતું, જેણે તે પોતાના લોહીના પરસેવાથી ઉછેર્યો, તે તેમના ઘરમાંથી કાઢી રહ્યો હતો. બીજા દિવસે સચિન તેને કારમાં બેસાડીને વૃદ્ધાશ્રમ લઈ જવાનો હતો. પરંતુ રસ્તામાં જ્યારે કાર એક સીલિંગ ઉપર ઊભી રહી ત્યાં રામનાથજીએ ધીમેથી દરવાજો ખોલ્યો અને કારમાંથી ઉતરી ગયા. આ જોઈને સચિન બોલ્યો, પિતાજી, હજી વૃદ્ધાશ્રમ નથી આવ્યો. તમે ગાડીમાંથી કેમ ઉતરી ગયા છો? સચિન તરફ જોઈને રામનાથજી બોલ્યા, મારે કોઈ વૃદ્ધાશ્રમ નથી જવું. સચિન પછી સચિને પોતાના ખિસ્સામાંથી થોડી 500ની નોટો કાઢીને રામજીને આપતા બોલ્યા, પિતાજી, આ રાખી લો, કામ આવશે. રામનાથજી હવે ગુસ્સાથી ભરાઈ ગયા હતા. તેમણે તે પૈસા લઈને જોયા પછી 500ની નોટો ઉપર દીકરાના મોઢા ઉપર મારતા બોલ્યા, રાખી લે, આની જરૂર છે તને વધારે. સચિન પછી આને સચિન કંઈ ન બોલ્યો અને ચાલ્યો ગયો. તે વિચાર્યા વગર કે તેના પિતાજી હવે ક્યાં જશે. અને રામનાથજી પાસે નવું ઘર ન પૈસા, ન કોઈ સહારો. તેઓ દિલ્હીની સડકો ઉપર ભટકવા લાગ્યા હતા. ઘણી રાતો ખુલ્લા આકાશમાં નીચે વિતાવી. તો ક્યારેક કોઈ મંદિરમાં પ્રસાદ મળતો, તો ક્યારેક કોઈ રાહદારી થોડા પૈસા આપી દેતા. એક રાત્રે જ્યારે તેઓ એક પાર્કની બેન્ચ ઉપર બેઠા હતા ત્યારે એક વૃદ્ધ સજ્જન, તેમનું નામ આલુજી હતું, તેમની પાસે આવ્યા અને તેમણે રામનાથજીની હાલત જોઈને પૂછ્યું, તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો, શું કોઈ તકલીફ છે? રામનાથજીએ તેમને પોતાના પૂરી કહાની સંભળાવી દીધી. આલુજીએ તેમની પૂરી વાત સાંભળીને કહ્યું, રામનાથજી, તમારી હાલત જોઈને ખૂબ દુઃખ થયું.
પરંતુ તમે આટલા ભણેલા ગણેલા અને અનુભવી વ્યક્તિ છો, તો પોતાને આ હાલતમાં કેમ છોડી દીધા? રામનાથજીએ ઠંડો શ્વાસ લીધો અને હવે આ ઉંમરમાં શું કરી શકું? આલોકજી હસ્યા. કામ કરવાની કોઈ ઉંમર નથી હોતી. જો માણસ હિંમત હોય તો ક્યારે પણ નવી શરૂઆત કરી શકે છે. આલોકજી તેમને પોતાના મિત્ર એક નાના જવેલીને સ્ટોરમાં કામ અપનાવ્યું. રામનાથજીએ ધીરે ધીરે પોતાના આજ્ઞા અને જ્ઞાન અનુભવી દુકાનનું વેચાણ વધારી દીધું. થોડા જ વર્ષોમાં માલિક તેના કામથી એટલો ખુશ થયો કે તેમને ભાગીદાર બનાવી દીધા. પછી રામનાથજી અહીં જ અટક્યા. તેમણે પોતાના જૂના ગ્રાહકોનો સંપર્ક કર્યો અને ધીમે ધીમે ઓળખ ફરીથી બનાવી દીધી. થોડા જ વર્ષોમાં તેમણે પોતાની ખુદની જ્વેલરીની દુકાન ખોલી દીધી હતી. હવે રામનાથજી પાસે નામ પણ હતું, પૈસા પણ અને ઇજ્જત પણ હતી. બીજી બાજુ સચિન અને રાધિકાનું જ્વેલરીની દુકાન ધીમે ધીમે તાળું લાગી ગયું હતું. વેપારીઓની ખોટ ગઈ અને તેઓ પૂરી રીતે દેવામાં ડૂબી ચૂક્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે રામનાથજી ફરીથી અમીર થઈ ગયા છે, તે દોડતા દોડતા રામનાથજી પાસે ગયા. સચિને કહ્યું, પિતાજી, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમને તમારી જરૂર છે. રાધિકાએ પણ સાસુ વહાળ્યા અને બાબુજી, કૃપા કરીને મારી મદદ કરો. હવે તમે અમારા વગર નહીં રહી શકતા. રામનાથજીએ થોડી વાર વિચાર્યું પછી હળવા સ્વીચાથી કહ્યું, બેટા, જ્યારે મારી પાસે કંઈ ન હતું ત્યારે તમે લોકો મારી પાસે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હવે જ્યારે મારી પાસે બધું છે ત્યારે તમે મારી જરૂર છે, પણ હવે હું પાછળ જોવા નથી માંગતો. વીતી ગયેલો અધ્યાય બંધ કરી ચૂક્યો છે. પોતાની ચેકબુક કાઢીને એક ચેક મોટી રકમ લખી અને સચિનને પકડાવી દીધો. આ તારી છેલ્લી મદદ છે. આ પછી મારો અને તારો કોઈ સંબંધ રહેશે નહીં. સચિન અને રાધિકાએ ખૂબ આજીજી કરી, પરંતુ રામનાથજીનું દિલ હવે પથ્થર થઈ ચૂક્યું હતું. તેમણે પોતાના દર્દની બધું ઘણું શીખ્યું હતું. હવે તેઓ પોતાની નવી જિંદગીની ખુશ હતા. જ્યારે તેઓ આત્મસન્માન સુરક્ષિત હતું, તો મિત્રો, માતા પિતા પોતાના બાળકો માટે બધું જ નશાવર કરી દે છે. તેમણે ક્યારેય આવાસમાં ન લેવા જોઈએ. સમયનું ભરડું જરૂર ફરે છે અને બીજા સાથે અન્યાય કરે છે. તે એક દિવસ સબક જરૂર પડે છે. તો તમને આ વાર્તા કેવી લાગી? જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બીજી રસપ્રદ વાર્તાઓ. ત્યાં સુધી તમારા પોતાનું ધ્યાન રાખજો. આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.